અમદાવાદમાં પોલીસે ખુદ ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો કર્યો છે। ટ્રાફિક ડ્રાઈવ માત્ર નાગરિકો માટે જ હોય તેવો ઘાટ સર્જાયો। સરકારી કચેરીઓમાં થયેલી ડ્રાઈવ બાદ વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું। શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક। પોલીસ કર્મચારીઓએ હેલ્મેટ પહેર્યા ન હોવાનું સામે આવ્યું। અનેક પોલીસકર્મી હેલ્મેટ વગર વાહન ચલાવીને બહાર આવતા જોવા મળ્યા। હેલ્મેટ મામલે પોલીસકર્મીઓ પણ નાગરિકોની જેમ જ બહાના બનાવી રહ્યા છે। શું હેલ્મેટ અને ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે છે, પોલીસ માટે નહીં, જેવા ગંભીર સવાલો થઈ રહ્યા છે। જી હેલ્મેટ નથી પહેર્યું આપે? હું તો વર્કિંગમાં જઈ અહીંયા ડ્રાઈવ હતી એક હેલ્મેટ માટેની। દરેક સરકારી કર્મચારીઓ પણ હેલ્મેટ પહેરવું જોઈએ, નિયમનું પાલન કરવું જોઈએ। હા માનો છો આપ? હા આપ પોલીસ કર્મચારી હા તો આપ નથી પહેર્યું હેલ્મેટ? છે ને હેલ્મેટ અંદર જ છે, પણ વર્કિંગમાં જઈ એટલે હું લઈ જવું એમ માનો છો આપ કે પહેરવું જોઈએ? પહેરવું સરકારી કચેરીઓમાં વાહન ચાલકો અને જે સરકારી અધિકારીઓ છે તેમના દ્વારા હેલ્મેટ નથી પહેરવામાં આવતા। અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે સીપી ઓફિસ, જે શહેર પોલીસ કમિશનર કચેરી છે, ત્યાં પણ જે પોલીસ કર્મચારીઓ છે તેમના દ્વારા હેલ્મેટ નથી પહેરવામાં આવતું। અને અત્યારે હાલના એ દ્રશ્યો પણ જોવ્યા કે જે ખુદ પોલીસ કર્મચારીઓ દ્વારા અન્ય કચેરીમાં જઈ અને આ નિયમોનું પાલન કરવામાં આવે છે, પરંતુ અહીં જ જે નિયમો છે તે નેવે મૂકવામાં આવી રહ્યા છે। શહેર પોલીસ કમિશનર બહાર જે કચેરી છે તે કચેરીના દ્રશ્યો જોયા કે અહીં આવતા જતા લોકો જે છે કે જેઓ પોતે પોલીસ કર્મચારીઓ છે, પરંતુ ક્યાંક તેઓ પણ હેલ્મેટ પહેરતા નથી, નિયમોનું પાલન નથી કરતા। એટલે કે રિયાલિટી ચેકમાં એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ક્યાંક જે દંડ લઈ રહ્યું છે તે જ નિયમોનું પાલન નથી કરી રહ્યું। કેમેરામેન આશિષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।